સર્વને મારા જય શ્રી કૃષ્ણ. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થતા ચાતુર્માસનો શુભ પ્રારંભ થઈ તો આપણે ચાતુર્માસના વિશેષ નિયમો સાંભળીએ. તો ચાતુર્માસમાં શું કરવું શું ના કરવું તે શ્રવણ કરીએ. તો વિડીયોની અંત સુધી જરૂરથી નિહાળજો. અષાઢ સુદ એકાદશી છે પદ્મા એકાદશીના નામથી ઓળખાય છે. આ એકાદશી દેવશયનીના નામથી પણ ઓળખાય છે કે જેમાં ચાતુર્માસના વિશેષ નિયમો લેવાના હોય છે. આમ ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આ ચાતુર્માસના વ્રત કેવી રીતે કરવા તે કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે 4 માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતે કહું છું, તે ધ્યાનથી સાંભળો. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કાર્તિક સુદ એકાદશી દેવ ઉઠીના દિવસે નારાયણને જગાડવા. અષાઢ સુદ એકાદશીના દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી. તેમને સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પીતાંબર પહેરાવી, પંચામૃતથી સ્નાન કરાવી, ધૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવો અથવા શયન કરવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી, આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે. એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરવી. ચાતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેનું ફળ. હે યુધિષ્ઠિર, જે માણસ 4 માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું, જળ છાંટવું, લીપવું, રંગોળી પૂરવી વગેરે જેવા સેવા નિષ્ઠાના શ્રદ્ધાપૂર્વક કાર્યો કરે છે, તેને 4 માસ પૂરા થાય ત્યારે 7 જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણના ઘરે જન્મ થાય છે. જે માણસ 4 માસ પર્યંત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે, નૈવેદ્ય ધરે છે, તેમજ ચંદન પુષ્પ અક્ષતથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે, તે અંતે સ્વર્ગમાં જાય છે. 4 માસ સુધી દરરોજ તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે. તે સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. 4 માસ સુધી પીપળાને પાણી રેડવું, સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો, પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા, વિષ્ણુમાળા નામનો જાપ કરવો, દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવો, સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે, તેને આરોગ્યપૂર્ણ આયુષ્ય, લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે. 4 માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે, તુલસી પૂજન કરી તાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણને જમાડે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ પ્રાપ્ત થાય છે. જે માણસ 4 માસ સુધી સૂર્યને ગણેશને નમસ્કાર કરે છે, તે 4 માસને અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે, તેના સઘળા જ મનોરથો પૂર્ણ થાય છે, આયુષ્ય વધે છે, સર્વ જગ્યાએ વિજય પામે છે. જે માણસ 4 માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણ પુષ્પ દાન આપે છે, તેના માટે સૌભાગ્ય પામી ગાંધર્વ લોકમાં જાય છે. જે માણસ 4 માસ સુધી શાક ફળ ખાઈ અને રહે છે અને અંતે ગોદાન કરે છે, તે વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ 4 માસ સુધી દૂધ પીને રહે છે અને સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધણ ગાયનું દાન કરે છે, તે દિવ્ય ધામને પામે છે. જે માણસ 4 માસ સુધી નક્ત ભોજન કરે છે અને પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને જમાડે છે, તે કૈલાશમાં જાય છે. જે માણસ 4 માસ સુધી એક વખત ભોજન કરે છે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડી દક્ષિણા આપી તૃપ્ત કરે છે, તે સ્વર્ગમાં જાય છે. જે માણસ 4 માસ સુધી ચોખા ખાઈને રહે છે, તે પોતાના પુત્ર અને પૌત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે.
હવે આપણે ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો કયા છે? તો શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો, ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો, આસો માસમાં દૂધનો ત્યાગ કરવો, કાર્તિક માસમાં દ્રવિડ તત્વોનો ત્યાગ કરવો. આવી રીતે ચારેય વસ્તુઓનો ચારેય માસમાં ક્રમશઃ રીતે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કોળું, ચોખા, મૂળા, ગાજર, કરમદા અને શેરડી એટલી વસ્તુઓ ચાતુર્માસમાં પર્યત ત્યાગ કરવી. તેમજ મસૂર, ઘણા બીજા બીજોના ફળો, રીંગણા તેમનો પણ ત્યાગ કરવો. વિશેષમાં બોર, આમળા, દૂધી, આમલી, મોગરી, સરગવો, તરબૂચ, દાજેલા અનાજ વગેરે જે માણસ ચાતુર્માસ દરમિયાન ખાય છે તે નારાયણના અત્યંત દૂર થાય છે. ગોળ, મધ, તેલનો ત્યાગ કરવો. રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો ત્યાગ કરવો. ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષો પલંગ પર સૂવે નહીં. જે અશક્ત માણસ નક્ત ભોજન કરે અથવા પોતાનાથી જે બને તે કરે અને સાયંકાળે પ્રાતઃકાળે સ્નાન કરી પૂજા પાઠ કરે તે વૈકુંઠમાં જાય છે. જે માણસ 4 માસ અન્નનો ત્યાગ કરી ફલાહાર કરે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા 4 માસ દૂધ પીને રહેનારનો વંશ અખંડ રહે છે. હે યુધિષ્ઠિર, એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે. જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે તેવી પદ્મા નિયમની એકાદશીનું અથવા પાછા જે દિવસે જાગે તેવી પ્રબોધિની એકાદશીએ ઉપવાસ કરવો તે પરમ ગતિને પામે છે. આ કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમો અવશ્ય લેવા અને સુપાત્ર દાન અવશ્ય કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી. આમ બ્રહ્માંડ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં પદ્મા નામની એકાદશીનો મહાત્મય વર્ણવેલો છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ શુક્લા પશ્યા પદ્મા નામાવસ્યા ભવિષ્ય પુરાણે તે કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ શુક્લાસ્યા વિષ્ણુવસ્ય એકાદશીયા ચતુર્માસ્ય નિયમ મહાત્મયમ સંપૂર્ણમ. તો ચતુર્માસ દરમિયાન આ બધા નિયમોમાંથી જે શક્ય બને તે નિયમોનું આપણે પાલન કરી અને પ્રભુને પ્રિય બનીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અને ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ.